મફત પાઠ્યપુસ્તકોના વેચાણની બાબતે કોંગ્રેસે રાજકીય રંગ આપ્યો। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ભાજપના રાજમાં ગરીબ બાળકોના શિક્ષણનો અધિકાર છીનવવાનો પ્રયાસ થયો। સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ। પોરબંદરના સમુદ્રમાં માછીમાર બોટને અજાણ્યા જહાજે ટક્કર મારી। બોટમાં સવાર 6 માછીમારોને બચાવી લેવામાં આવ્યા। નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા જહાજના ચાલક સામે ફરિયાદ નોંધાઈ। બોટ ડૂબતા લાખો રૂપિયાનું નુકસાન થયું। વડોદરાના હાથીખાના બજારમાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકા ઊભી થઈ। 200 કિલો મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। અમદાવાદના માધુપુરાથી મરચા અને ધાણા પાવડર લાવતા હોવાની વેપારીની કબૂલાત। રાજકોટમાં વિદ્યુત સહાયક ભરતી આંદોલન બાબતે કાર્યવાહી। આરટીઆઈની ગોપનીય માહિતી આપનારા પીજીવીસીએલના 11 કર્મચારી અને અધિકારી વિરુદ્ધ ચાર્જશીટ। કારણદર્શક નોટિસમાં સંતોષકારક જવાબ ન મળતા ખાતાકીય તપાસ। વિદ્યુત સહાયકોએ 45 ડિવિઝનોમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી માંગી હતી। ગીર સોમનાથમાં દુષ્કર્મ કેસમાં પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી। 2 પોલીસ કર્મચારીઓ, 1 હોમગાર્ડ જવાન સહિત 4 લોકોની ધરપકડ। ગીરગઢડાની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓ પર મહિલાનું શોષણ કરવાનો આરોપ। ગીર સોમનાથમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં ખુલાસો। ફરિયાદી મહિલા બુટલેગર હોવાનું સામે આવ્યું। પતિના મૃત્યુ બાદ ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય સાથે જોડાઈ હોવાનું મહિલાનું નિવેદન। દારૂ વેચવા દેવાના હપ્તા સામે 2 પોલીસ કર્મચારી 1 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ। રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં વિવાદનો અંત નહીં। વેપારી સંગઠન અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક બાદ નથી લેવાયો નિર્ણય। માત્ર જણસ લઈને આવેલા ખેડૂતો માટે હરાજી શરૂ કરવામાં આવી। તમામ પ્રકારની નવી આવક બંધ। 1 દિવસ પહેલા યાર્ડમાં થયું હતું જબરદસ્ત ઘર્ષણ।